એજ્યુકેશન તમે તો કેમ છો બધા તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. અમે તો ધોરણ 12 એકાઉન્ટમાં તમારી દ્વિતીય પરીક્ષા છે, સેકન્ડ એક્ઝામ, એના મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન આપણે આ વિડીયોમાં જોવાના છે. હવે જો કેટલાય સ્ટુડન્ટનો એવો હતો કે ભાઈ તમે જે બુકમાંથી ઓરલી સમજાવો છો એમાં જે છે થોડું ટાઈમ પણ વધારે જાય છે, બરોબર છે, અને થોડી સમજણ ઓછી પડે છે, રાઈટ. મારા હિસાબે એ મેથડ વધારે સારી છે, કારણ કે એમાં શું મારું એક્સ્ટ્રા અન્ડરસ્ટેન્ડિંગ હું તમને આપી શકું. આમાં શું ઓલરેડી લખેલું હોય તો એમાં અન્ડરસ્ટેન્ડિંગ હું આપી ના શકું. જેમ કે દાખલા નંબર 11 મને કંઈ એટલું બધું ધ્યાન ના હોય બુકમાં કયું છે, પણ જેવું હું એનું નામ જોઉં, એ દાખલાનું ફોર્મેટ જોઉં, તો આઈ કેન ટીચ યુ કે ભાઈ કઈ રીતે આમાં બેઝિક કયું આ હવાલો ઇમ્પોર્ટન્ટ છે, આ હવાલો પણ જે છે તમારી આ ડિમાન્ડ છે તો આ ડિમાન્ડ હું પૂરી કરીશ, રાઈટ. અમુક વિડીયો હું તમને ઓરલી કહીશ, અમુક આ કહીશ, જેથી તમે મને કહેજો કે કયું જે છે વિડીયો બેટર રહેશે તમારા માટે, બરાબર. તો બોર્ડમાં આપણે એ જોઈશું. એટલે આ એક્ઝામ તમારી ટ્રાયલ એક્ઝામ છે ફોર આઈએમપીસ, પણ આઈએમપી એ જ રહેશે, આઈએમપીની વેલ્યુ એટલી જ રહેશે, બરાબર છે. એટલે આપણું ઇન્ટ્રો તો એ જ રહેશે. ધોરણ 12નું દ્વિતીય પરીક્ષાના મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન જોવાના છે કે જે મોસ્ટ ટાઈમ નહીં હોય એ જ પૂછાશે, બરાબર છે. તો ચાલો શરૂઆત કરીએ. તો જો સૌથી પહેલાં એક વસ્તુ સિમ્પલ સમજી લો કે આપણા આમાં બે ભાગ પડે એકાઉન્ટમાં, થિયરી અને જે છે દાખલા. થિયરી વિશે હું તમને વચ્ચે કહીશ, બરાબર છે, એન્ડમાં નહીં, સ્ટાર્ટિંગમાં નહીં, વચ્ચે જ કહીશ, કારણ કે તમે એન્ડ સુધી જોતા નથી, બરાબર છે. પછી મને જઈને કહો છો કે તમે થિયરી નથી કીધી, થિયરી વચ્ચે કહીશ, ઓકે. ચલો નેક્સ્ટ જો હું વાત કરું દાખલાની, આ વખતે તમારું બહુ જ સારું ફોર્મેટ છે બ્લુ પ્રિન્ટનું, તો એ હિસાબે તમારે મેં તમને દાખલા આપેલા છે, ઓકે. તો અમુક કંઈક એવો ઇશ્યુ આવશે, એ હું તમને સમજાવીશ કે કઈ રીતે જે છે તમે બ્લુ પ્રિન્ટનો સદુપયોગ આઈએમપીસ થ્રુ કરી શકો. ચલો પાર્ટ 1 ચેપ્ટર નંબર 1. હવે જો આમાં બેઝિક છે એકદમ, તો હવે આમાંથી શું છે ખબર છે, આ થિયરી જનરલી બહુ ઓછી પૂછાય, ઓકે. થિયરી બહુ ઓછી પૂછાય જનરલી, પણ જો પૂછાઈ ગઈ તો આ થિયરી પૂછાઈ શકે. એમાં તમને વ્યાખ્યા આવડવી જોઈએ બંનેની, ઓકે. બીજી વસ્તુ એમસીક્યુ ક્યાંથી કરવાની, હું થિયરી હું તમને વચ્ચેથી કહીશ, ઓકે. ચલો ચેપ્ટર નંબર 2માં તમારો કયો દાખલો, 8, 9, 11, 13, 14, 15, 17, 18, આ તમારે દાખલા ચેપ્ટર નંબર 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો છે. બહુ જ આઈએમપી છે આ બધા દાખલા, તમારે એક પણ જે છોડવાનો નથી. ચેપ્ટર નંબર 3માં તમારી 3 મેથડો મોસ્ટ ટાઈમપી મેં મૂકી છે. સરેરાશ નફો અને ભારે સરેરાશ નફોને હું એક જ ગણીશ, કંઈ જ ફરક નથી, ખાલી પહેલામાં ભાર આપેલો હોય અથવા આપવાનો હોય, ઓકે. તો એમાં કઈ જ ઇઝી છે, એટલે એને હું એક મેથડ ગણીશ, જો કે એને 2 મેથડ ગણવી જોઈએ, પણ હું એક જ ગણીશ, ઓકે. ચલો તો એ અધિક નફો અત્યાર સુધીનો રેકોર્ડ છે, અધિક નફો બહુ જ વાર પૂછાય છે, અને ત્રીજું મૂડીકૃત નફો. આ ત્રણેયના તમારા સૂત્રો આ આઈએમપી છે. થઈ શકે કે બીજું પણ પૂછાઈ શકે છે, પણ હવે જો પાઘડી જેવું ચેપ્ટર બહુ નાનું ચેપ્ટર છે, તો મારા હિસાબે 6 મેથડ છે ભારે સરેરાશ નફાને ગણીને, તે 6 મેથડ કરી જાઓ તો સારું રહેશે. પણ આ તો ખાસ કરીને કરી જવાની સ્ટેપ, પહેલામાં અધિક નફામાં 6, મૂડીકૃત નફામાં 5, એમ કે સ્ટેપ યાદ રાખવાના, ઓકે. નેક્સ્ટ ચેપ્ટર નંબર 4માં તમારે સિમ્પલ વસ્તુ કંઈ જ કરવાની જરૂર નથી, ફક્ત તમને લાભનું પ્રમાણ અને ત્યાગનું પ્રમાણ અત્યાર સુધી ખબર પડી ગઈ હશે, ઓકે. તો અમે તમને સૂત્ર આપી દીધું, લાભનું 9 - જૂનું, ત્યાગનું જૂનું -9. ચલો ચેપ્ટર નંબર 5માં દાખલા, થિયરી હું એન્ડમાં કહીશ, ઓકે. દાખલામાં તમારે પ્રવેશના દાખલા છે, 8મો દાખલો, 9મો, 11, 13, 14, 17, 18. હવે મેં જો તમને આમ રીતે કહી દીધું, જો થિયરી હોત, સોરી ઓરલી જે મેં હું તમને સમજાવત, તો 8મો દાખલો કયો છે, ઓકે. તો એમાં કયો હવાલો ઇમ્પોર્ટન્ટ છે, તો આઈ કેન ટીચ યુ કે ભાઈ કઈ રીતે થાય. બટ તમારી આ ડિમાન્ડ છે તો લો તમારા માટે રેડી. 8, 9, 11, 13, 14, 17, 18. ચેપ્ટર નંબર 6માં સ્વાધ્યાયનો 5મો, 6ઠ્ઠો, 7મો, 9મો, 12મો, 13મો, 15મો આ તમારા દાખલા રહેશે. હવે આમાં મૃત્યુના દાખલા કરવાના નથી. હવે જો આ તમને પેલું શું ઓરલી હોય ને તો તમને કોન્ફિડન્સ આવે કે હા યાર આ બહુ આઈએમપી છે, આમાં તમને કોન્ફિડન્સ નથી આવતો, પણ આઈએમપી એ જ રહેશે, ઓકે. એટલે આ બધા કરીને જવાના છે, મોસ્ટ આઈએમપી છે, ઓકે. ચલો મૃત્યુના દાખલા કરવાની જરૂર નથી. ચેપ્ટર નંબર 7 મામીની, હવે જો આ મેં તમને થિયરી બ્લુ પ્રિન્ટનો યુઝ, તો તમે હવે આમાં થિયરી કરો, કાં તો તમે આમાં જે છે દાખલા કરો. મારા હિસાબે દાખલા કરવા બેટર છે થિયરી કરતાં, ઓકે. તો ટૂંકનો છે મામીની ખાતું. આમાં એક બીજું એક ટૂંકનો મૂકી દેજો, પ્રથમ પદ્ધતિ અને દ્વિતીય પદ્ધતિની તફાવત, બરાબર. એ તમારી ટૂંકનો બીજી થઈ ગઈ. એની ઓરમાં તમારે જે છે દાખલામાં, દાખલા નંબર જે 4, પ્રશ્ન નંબર 4 આપ્યો છે, એનો 5મો અને 7મો જે દાખલાના ફોર્મેટમાં આપ્યો છે સ્વાધ્યાયમાં, ઓકે, એ તમારે કરવાનો. દાખલા નંબર 5 અને 6 આખો જે છે એની અંદર 10-12 વ્યવહારો હશે, બંનેમાં અલગ અલગ, ઓકે. તો 25-25 વ્યવહારો થશે, એ તમારે કરવાના રહેશે, ઓકે. તો એ બંને તમારું થઈ ગયું આ પહેલો ભાગ. હવે પાર્ટ 2 ચેપ્ટર નંબર 1 આપણું શેર મૂડીવાળું, સ્વાધ્યાયનો 5મો, 6ઠ્ઠો, 8મો, 9મો, 11, 12, 13 અને 17
16, 17 બંને બરાબર છે. આ બંને તમારે કરવાના અહીંયા સુધી આટલા દાખલા. હવે જે 11, 12 અને 13 છે એ મોસ્ટ આઈએમપી રહેશે તમારું, બરાબર છે. હવે જો આમાં ડિફરન્ટ ટાઈપની આમનોંધો આવતી હોય છે. ચેપ્ટર નંબર 1માં તમારે બેઝિક આમનોંધો તો ક્લિયર જ રાખવાની, સૌથી બેઝિક કે અરજી લગાવી, અરજી મંજૂર થઈ ગઈ, એ બેઝિક 6 આમનોંધો હોય એ તમારે ક્લિયર રાખવાની. બીજી વસ્તુ, જ્યારે એ પરત કરવાની આવે શેર પરતની, તો એ તમારી એક્સ્ટ્રા 3 આમનોંધ થાય, એટલે આમ કરીને 11 આમનોંધ થાય. હવે થાય કેવું, 2 ટાઈપના દાખલા પૂછાય. જેમ મેં તમને કીધું કે એમને શેર પરત સુધી લઈ જવું હોય તો આ દાખલો સિમ્પલ પૂછી લે, શેર અરજી થઈ, મંજૂરી થઈ, નાણાં ચૂકવ્યા વગેરેની 6 આમનોંધો આપણી બેઝિક, અને 3 એ તમારી પરતની થઈ જાય, પણ શેર પરતની. ઓકે, પણ હવે શું થાય કે એમને નથી પૂછવું કે આમને 6, તો 6 આમનોંધમાં તો આ દાખલો મોટો ના પૂછી શકે, તો એ લોકો શું સીન કરે કે એમાં એ કંઈક ને કંઈક એ 6 ની 8 આમનોંધો કહી દેશે, બરોબર છે. એમાં તમને કહે છે વચ્ચે જ કે ભાઈ ડિફરન્ટ પૈસા, જે આપણું નથી આવતું કે ભાઈ પૈસા એમણે નથી આપ્યા તો એમની ઉધારી થઈ ગઈ, તો એ તમારી વસ્તુ એમાં આવી જશે. તો મૂળ તમને 9 થી 11 આમનોંધો આ દાખલામાં પૂછાશે, તો એ હિસાબે પ્લાનિંગ રાખવાની. ચેપ્ટર નંબર 2માં આ બીજી વસ્તુ હોય, જેમ આપણે ભાગ 1નો ચેપ્ટર 7માં કરી, કાં તો થિયરી કરો કાં તો દાખલા કરો. થિયરીમાં ડિબેન્ચરની થિયરી હવે આ તમારે ક્યાંથી લાવવાની એ હું તમને કહું, બરોબર છે, એ હું તમને વેઇટ કરો હું કહું. ચલો, આની મોટી થિયરી પહેલાં હું કહી દઉં તો ડિબેન્ચર એટલે શું, ડિબેન્ચરના જુદા પ્રકારો તમને કરવાના આવશે, બરોબર છે. રૂપાંતરણીય અને બિન રૂપાંતરણીય અને એ બધું તમારે પ્રકારો એમાં આવશે, તો એ મારા હિસાબે ઇગ્નોર કરવું જોઈએ, પણ જો ઇફ યુ વોન્ટ યુ કેન ડુ ઇટ. ઓકે, ચલો. ઓરમાં શું આપ્યું છે, કેટલીક વાર આમાં શું થાય, ડિબેન્ચરના લક્ષણો પૂછી લેવા તો અમે થિયરી ઉપર હોય બેઝિક, પણ એ તમને ના આવડે તો એના હિસાબે દાખલા કરવા સારા. સ્વાધ્યાયનો 4થો, 5મો, 8મો, 10મો 16 થી 20 લખ્યું છે, 16 અને 20 નથી, 16 to 20, 16 to 20 છે, 2 છે, એટલે 16, 17, 18, 19, 20, 16 થી 20 મોસ્ટ આઈએમપી દાખલા. 26, 27, 28, 29માં 28, 29 મોસ્ટ આઈએમપી. જોકે બધા મોસ્ટ આઈએમપી છે, ફોકસ તમારે શાના ઉપર કરવાનું, બહુ જ વધારે ફોકસ, મતલબ એ 3-4 વાર દાખલો ગણી લેવાના આ બધા 16 થી 20 અને 28, 29. ઓકે, ચલો. નેક્સ્ટ જો હું વાત કરું ચેપ્ટર નંબર 3માં, ચેપ્ટર નંબર 3માં તમારું શું છે ભાઈ, ફોર્મેટ આખું યાદ રાખવાનું, કંપનીના હિસાબોનું ફોર્મેટ તમારે યાદ રાખવાનું. પછી એમાં દાખલાઓ જો આ બધા દાખલાઓ આવી ગયા, 4, 5, 6, 7, 8. હવે આની અંદર અમુક દાખલા, જેમ કે 8મો દાખલો હશે, ઓકે, તો એ પૂછાવાનું નથી, પણ એનાથી તમને આગળનો જે પૂછાવાનો છે એનો કન્સેપ્ટ ક્લિયર થશે, રાઈટ. તો એ તમારે ખાસ કરીને જવાનો છે. પૂછાશે કયો તો 9, 10 અને ઉદાહરણ 13, 14 આમાંથી પૂછવાની સંભાવના વધારે, મતલબ જનરલી આ પૂછાય 4માંથી, પણ તમારે 4 થી 8 એના માટે કરવાના કે 9, 10 આવડે. મારા હિસાબે 4 થી 10 કરવા જરૂરી. 4 થી 8 તમે જો લખીને નહીં કરવાના, આન્સર તમે સાથે રાખો, પહેલાં ગણેલું જ હશે તો એનો આન્સર તમે બુકનો હોય સાથે રાખવાનો, ક્વેશ્ચન સાથે રાખવાનો, અને પોતાની એક એન્ટ્રી જોઈતી જવાની કે હું સાચું છું કે નહીં. ગણવાની બેસો હું 4 થી 8, પણ 9, 10 અને 13, 14 ઉદાહરણ ખાસ કરીને ગણવાનું. ઓકે, એટલે આમાં શું તમારા કન્ફર્મ તમારા 12 માર્ક્સ આવી જાય, કન્ફર્મ થઈ જાય, રાઈટ. ઓકે, ચલો. નેક્સ્ટ જો હું વાત કરું ચેપ્ટર નંબર 4, તુલનાત્મક. હવે જો આમાં બે ટાઈપ, એક તો તુલનાત્મક, એક સમાન માપના. હવે આમાં કોઈ આઈએમપી હોય નહીં, પેપર સેટરની ઈચ્છા થાય 4 ટાઈપ પૂછાય, કાં તો તુલનાત્મક પત્ર પૂછે અને તુલનાત્મકની વિગતો ખાલી હોય એ તમને પૂછી લે, સમાન માપના પૂછે અને સેમ સમાન માપની અમુક વિગતો ખાલી હોય એ પૂછી લે. હવે આમાં કોઈ આઈએમપી હોય નહીં, પણ જનરલી અત્યાર સુધી તુલનાત્મક માપના પત્રો પૂછેલા છે, તો ઇફ યુ વોન્ટ યુ કેન ડુ ઇટ. મારા હિસાબે 50-50ની પ્રોબેબિલિટી છે. જ્યાં સુધી મેં પેપર જોયા છે ત્યાં સુધી તુલનાત્મક વધારે પૂછાયું છે, મતલબ 60-70% તુલનાત્મક આવે અને 40% જો હોય તો સમાન માપના આવી શકે. તો આમાં રિસ્ક લેવાની જરૂર નથી. મારા હિસાબે કન્સેપ્ટ બંનેમાં સેમ છે. પહેલામાં ખાલી 100 ઉપર ધારવાના છે, તો પહેલામાં વર્ષ ટુ વર્ષ તુલના કરવાની છે, એકદમ ઇઝી છે. તો એ તમારે કન્સેપ્ટ ક્લિયર રાખીને જવાનું છે. ચેપ્ટર નંબર 5ના સૂત્રો. આઈ નો કે તમને આમાં સૂત્રોમાં, હવે જો આમાં દાખલા જે મેં લખ્યા છે, બરોબર છે, એ દાખલાની વેલ્યુ નહીં થાય જ્યાં સુધી તમને સૂત્રો નહીં આવડે, રાઈટ. સૂત્રો હવે તમારે શું કરવાનું, બધા જ સૂત્રો કરવાના છે, ઓકે. હવે એમાં આઈએમપી સૂત્ર શું હોય એવું કંઈ હોય નહીં, છતાં પણ હું તમને જો કંઈ ટ્રાય કરું તો એમાંથી આઈએમપી સૂત્રો હું તમને કહું, બરાબર છે. તો સૌથી પહેલાં તો તમારે નફાકારકતાના સૂત્રો કરી દેવાના, જેમાં 3 સૂત્રો આવશે. તરલતાના સૂત્રો કરી દેવાના, પછી સદ્ધરતાના નહીં, કાર્યક્ષમતાના, તરલતા, કાર્યક્ષમતાના અને નફાકારકતાના, આ 3 સૂત્રો મોસ્ટ આઈએમપી તમારા રહેશે. ઓકે, ચલો. આ મેં તમને કહી દીધું. હવે એના ઉપરથી દાખલા
તમારે જાતે કરવાના, અથવા ઇફ યુ વોન્ટ આ 5, 6, 8, 9, 15, 16, 17, 18, 19નો મોસ્ટ ટાઈમ. હવે એમાં જે છે તમારા કાર્યક્ષમતાના ગુણોત્તરના છેલ્લા છે લેણદારનો ઉથલો અને દેવાદારનો ઉથલો, રાઈટ. તો એ બંને તમારે સાથે કરવાનું રહેશે. ચેપ્ટર નંબર 5 કામ. હવે જો આ છેલ્લું ચેપ્ટર, કામગીરી, રોકાણ, નાણાકીય પ્રવૃત્તિઓ. જો કામગીરી, રોકાણ અને નાણાકીય પ્રવૃત્તિ આ કેવી વસ્તુ છે ખબર? આ 3 ટાઈપના તમને પ્રવૃત્તિઓના આપેલા છે હિસાબો. ઓકે, ચલો હવે જો આના ઉપરથી રોકડ પ્રવાહપત્ર 3 આપેલા છે. તમારે કોઈ પણ 2 કરવાના છે, બરાબર છે. જો કે આ વખતે તમને બ્લુપ્રિન્ટ બહુ સારી મળી છે, પણ છતાં પણ હું શું કહીશ ખબર છે, કોઈ પણ 2 કરો, કોઈ પણ 2 કરો. કારણ કે જરૂરી નથી કે તમે 2 જે કર્યો એ બંને પૂછાય છે. જો હવે આમાં કેવું છે કે ભાઈ પહેલાં કેવું હતું ખબર છે, ગયા વખતમાં કે 2 સવાલ પૂછાય આમાંથી, ઓરમાં પૂછાય કમ્પલસરી. કાં તો કામગીરીનો કરો, ઓરમાં રોકાણનો કરો, રોકાણનો કરો, ઓરમાં નાણાકીય કરો, પણ કરવાનું. હવે આ વખતે શું છે કે ઓવરઓલ આપી દીધા, એટલે કે તમને આખા સેક્શનમાં તમને 2 તો આપશે જ, બરાબર છે. કાં તો રોકાણ આપશે, કાં તો નાણાકીય આપશે, કાં તો કામગીરી આપશે, કાં તો રોકાણ આપશે. તો મારા હિસાબે તમે આમાંથી એક ઉડાઈ શકો, અથવા કોઈ તમને આ ચીજમાંથી ચેપ્ટર નંબર 5ના દાખલા નથી આવડતો, એ તમને બ્લુપ્રિન્ટ જોવી પડશે. બ્લુપ્રિન્ટ આપણા ચેનલ પર મૂકેલી હશે, અથવા નથી પણ મૂકેલી, જો કે મૂકેલી છે, પણ તમને આપણા ચેનલની ના જોઈએ, શિક્ષકને કોન્ટેક્ટ કરો જે પર્સનલ તમને સમજાવી શકે કે ભાઈ જે છે એ બ્લુપ્રિન્ટ એ હું તમને બોર્ડના, અત્યારે આ એક્ઝામની એટલી ઇમ્પોર્ટન્સ નથી એટલે હું નથી સમજાવતો. બોર્ડમાં હું તમને એવું ફોર્મેટ હું વિચારું છું કે હું એક એવી સિરીઝ ચાલુ કરું કે જેમાં મતલબ તમારા 80-85 તો મફતના આવી જાય. ટકાની વાત કરું છું, ઓવરઓલ પર્સન્ટેજ, નોટ સિંગલ પેપર, પર્સન્ટેજ 80-85. તો હું વિચારું છું, તમે મને કહેજો. બટ અત્યારમાં 2 પ્રવૃત્તિઓ કરવાની, ઇન શોર્ટ મારા હિસાબે રોકાણ નાણાકીય કરો એટલે પતી જાય. કામગીરી કરવાની જરૂર નથી, મોટી પણ છે, મતલબ નથી. રોકાણ નાણાકીય કરો એટલે વાત પૂરી. ચલો આ વિડીયોમાં રાખીએ આટલું. જો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ બધું જ કરી લેજો. મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બીજી વસ્તુ, થિયરી ભૂલી ગયા? અચ્છા, ઓકે. થિયરી વિશે, થિયરીમાં શું છે? થિયરીમાં તમારે સ્વાધ્યાયનો પહેલો અને બીજો પ્રશ્ન ખાસ કરીને કરી જવાનો, અંદરની વાત છે બરાબર છે. બીજી કોઈ થિયરી કરવાની જરૂર નથી. સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન એટલે MCQ, સ્વાધ્યાયનો બીજો પ્રશ્ન એટલે તમારો થઈ જશે 1 વાક્ય. બસ, બીજું કંઈ જ કરવાની જરૂર નથી. બેટરી પણ લો થઈ ગઈ છે. તો આ વિડીયોમાં રાખીએ એટલું. નવા વિડીયોમાં મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.